લુણાવાડા તાલુકાના ચાટકાબેલી ગામમાં નવીન આરસીસી રોડની કામગીરીમાં હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાને લઈને ગ્રામજનોએ વિરોધ કરી કામગીરી અટકાવી। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચાટકાબેલી ગામમાં નવીન આરસીસી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। નવીન આરસીસી રોડનું કામ ગુણવત્તાસભર ન થતા ગામ લોકોએ વિરોધ કરી કામગીરી રોકી હતી। ગામમાં નવા બની રહેલા આરસીસી રસ્તાને લઈને સરપંચને જાણ કરવામાં આવી હતી, પરંતુ સરપંચ સ્થળ પર ન આવતા ગામના લોકો રોષે ભરાયા હતા અને જે કામગીરી થઈ રહી હતી તે કામગીરીમાં હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાના આક્ષેપ સાથે કામગીરીને અટકાવી હતી। રિપોર્ટર હેમિલ કાકા, BN ન્યૂઝ ગુજરાતી। ચાટકાબેલી શું સમસ્યા છે આપણને? અમારા આ પંચાયતમાં જેટલા કામો થયા છે એ બધું કોઈ રિપોર્ટ જ નથી। બધા પૈસા બહુ ઘસ જ ગયા છે અને બતાવી દીધું છે આ અને ચેક બતાવીને પૈસા ખાઈ ગયા છે। સરપંચના કારવણિયા બધા અમારા ગામના। આપણી પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી છે આપણને કોઈ ખ્યાલ ખબર જ નથી અને બતાવી દીધું છે કે આ કામ થયું, આ કામ થયું છે, કશું થયું નથી સાહેબ। એનઆરજીના પૈસા બધા અને કાના બોગસ પેલા શું કહે છે કશું જ નથી અહીં। મારા બહુ પેલા ચાડે છપાઈને બધા ગયા। ચાટકાબેલીથી બોલું છું, ગામ ચાટકાબેલી। અમે 32 ઝાલાફળી લગન રોડ મંજૂર થયેલો છે, આરસીસી પંચાયતનો રોડ મંજૂર થયેલો છે, પણ અમારે 120 ફૂટનો રોડ આવેલો એવું કહે છે સરપંચ। રોડ બનાવ્યો છે 1.5 ઇંચનો, ખાલી અડધું જ બનાવ્યું, અડધું કામ અમે બંધ કર્યું છે। તો કામમાં કોઈ નેચે કોઈ ગિવેલ નહીં વાપરી, કોઈ કશું વાપરી, ખાલી સિમેન્ટ એમ પાથરીને ખાલી એમને લેપી નાખે એવું કર્યું છે, રેતી માળ બનાવીને। અમે રસ્તો બી જોયો બનાવીને, આખો રસ્તામાં જવાની બહુ તકલીફ પડે છે। આજે 4 થી 5 વર્ષથી તકલીફ બહુ પડે। સરપંચ બી અમે સરપંચ ગામ ચાટકાબેલી રસ્તાની સમસ્યા છે। બસ સ્ટેન્ડથી ઝાલાફળિયા સુધીનો રસ્તો છે, પંચાયતનો રસ્તો છે, એકદમ બોગસ કામ ચાલી રહ્યું છે। 1.5 ઇંચ જેટલો રસ્તો આ લોકો બનાવે છે અને મેટર કે સળિયા પાથર્યા નથી। આ ગામનો મેઇન રસ્તો છે, એકદમ બોગસ કામ ચાલુ કર્યું છે આ લોકોએ, એટલે અમે લોકોએ કામ બંધ કરાવી દીધું છે। કેટલી ગ્રાન્ટ આવી છે એની કોઈ જાણકારી? ગ્રાન્ટ કેટલી આવી છે અમને ખબર નથી। આપણે શું માંગ છે આગળ? અમારી માંગ એટલી જ છે કે રસ્તાનું કામ સારું થાય। ચાલુ રાખજો, હું બી કંઈક કહેવા માંગુ છું। આમાં બધું ફોલા ફોકસ જે મટીરિયલ ખરાબ થાય છે ને એના કરતા કોઈ ગરીબને મકાન મળે ને એ સારું। એનું આ મટીરિયલ જે અહીંયા ખાલી ફોકટનું ખરાબ કામ થઈ રહ્યું છે, તો આટલું મટીરિયલ જે ઘર નથી, જે ગરીબ છે એ લોકોને બચારાને જે અત્યારે ઝૂંપડપટ્ટીમાં કે કઈ રીતના એમનો ગુજારો કરતા એ લોકોને મકાન આપો, એ લોકોનું થોડુંક બચારાનું એ થાય એ પ્રમાણે પૈસો ખર્ચ કરો। આ જે થઈ રહ્યું છે સરકારના ખોટા પૈસા હું કામ બગાડો છો? આ ના થાય તો ચાલશે કે અત્યારે અમે 5-6 વર્ષથી આ તકલીફ વેચતા તો છે જ, એના કરતા આનું કંઈક આ ના થાય તો ચાલશે। જેને મકાન નથી, આ કોઈક બીજા તકલીફ વેઠી રહ્યા છે, એ લોકોને સહાય મળવી જોઈએ। આ રીતના આ ખોટું કામ થઈ રહ્યું છે, એના પાછળ અમે કહીએ છીએ કે આ કામ આયરું સારું થાય કે બીજું કામનું કંઈ વિકાસ થવો જોઈએ। સરપંચ સાહેબ, ચાટકાબેલી પંચાયત હવે આ રોડની અંદર જે સમસ્યા છે બરાબર છે, આ ગ્રામજનો કહી રહ્યા છે, બાબતે આપ શું કહેવા માંગો છો? ગામજનો એટલે કે ભાઈ આ જે રસ્તો અત્યારે મેટર નાખીને રસ્તો બનાવે છે, બરોબર છે, પણ એમ તો કેવું કે મારે આગળ બાકી થઈ ગયું પૂરું કરી લો એમ, બરોબર। હા ભાઈ એમ કરો, બરોબર, બીજું કોઈ અમારે કોઈ લડાઈ નથી, ઝઘડું નથી, કોઈ બોલી નથી, કશું જ નથી। અચ્છા, બરોબર છે, મટીરિયલ પૂરું વાપરતા જ નથી। અને મટીરિયલની જે સમસ્યાનું આ ગ્રામજનો બધા કહી રહ્યા છે, એમ આપ શું કહેવા માંગશો? પૂરું વાપરો। આ જે મટીરિયલ તમે જે વાપરો છો બરાબર છે, એ પ્રમાણે આ જે ગ્રામજનો ઓબ્જેક્શન ઉઠાઈ રહ્યા છે એ પ્રમાણે આપ શું કહેવા માંગો છો? શું મટીરિયલ વાપરો છો આપ? એમનું મારે શું કેવું કહો, એમને એ પ્રમાણે ચાલે છે, બરોબર, માપ તો ચાલે છે। બીજું કશું નહીં, બીજું કહેવાય। આપ આ લોકોના માટે તો આપ ગ્રામજનો માટે શું કરી શકશો? ગ્રામજનો માટે તો હું શું કરી શકું? અમારે જે આવ્યું છે એ પૂરું કરવાની વાત છે ભાઈ, બીજું તો કશું આપણે શું કહીએ કે ભાઈ જે ફાયદા। કેટલી ગ્રાન્ટ ફાળવેલી છે રોડ માટે? આ 2 છે, 15 નાના પંની છે, 1 લાખ રૂપિયા, 1 લાખ ધારાસભ્ય છે। ક્યાંથી ક્યાં સુધીનો રોડ બનાવવાનું વાળંદ મંજૂર થયો? ઠાકોર પ્રજાપતિ ફળિયા તરફ।
અમારું ગામ છે ચાટકાબેલી અને મેઇન પ્રોબ્લેમ છે કે ગામનો મેઇન બસ સ્ટેન્ડથી ચાટકાબેલી ગામના પાછળનો ઝાલા ફળિયા સુધીનો અને ગામમાં જેટલા ઘર છે એ બધાનો મેઇન રસ્તો આ છે. ગામની પાછળથી આવો કે ગામના આગલા રસ્તેથી આવો, મેઇન રસ્તો ગામનો આ મેઇન છે. હવે ગામમાં જે આ રોડ બની રહ્યો છે એ પંચાયત તરફથી બની રહ્યો છે અને આ રસ્તાનું જે કામ થયું છે એ 1.5 ઇંચ થઈ રહ્યું છે. નથી નીચે પથ્થર પતરી કંઈ નાખેલ નથી, નહીં સળિયા કંઈ નહીં, રસ્તો એમ જ થાય છે. અને મેઇન કે અમને કંઈ ખબર જ નથી કે ગામનો આ રસ્તો થઈ રહ્યો છે. અત્યારે સવારે મતલબ કે કારીગરો આવ્યા છે અને ડાયરેક્ટ જ એમનું મટીરિયલ લઈને આવ્યા અને કામ ચાલુ કરી દીધેલું છે. હવે રસ્તો બને છે અને આ દેખાય છે કે રસ્તો બને છે, ખરેખર ગલત બને છે. આગળનો રસ્તો તમને દેખાય છે, આગળનો રસ્તો હો ખરાબ છે, તો આટલેથી કામ ચાલુ કર્યું છે અને 100 ફૂટ સુધીનો રસ્તો આ લોકો બનાવે છે. કેટલી ગ્રાન્ટ આવી છે આપણને કોઈ એ જાણકારી કોઈ છે? ખ્યાલ નથી અમને. પણ જે કામ થઈ રહ્યું છે ગલત થઈ રહ્યું છે અને અમે એટલી માંગ કરીએ છીએ કે કામ સારામાં સારું થવું જોઈએ, નહીં તો પછી ના થાય એ સારું. જે તકલીફ વેઠીએ છીએ તકલીફ વેઠવા અમે આગળ તૈયાર છીએ. આપણે શું આગળ આશા રાખો છો? આગળ એટલી જ આશા છે કે અમને કામ સારું મળે અને ગામજનોને જે તકલીફ અત્યારે જે થઈ રહી છે એ ના થવી જોઈએ આગળ.